અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં સેના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। સેનાએ રેસ્ક્યુ સાથે મહત્વના પાર્ટ શોધવા માટે પણ મદદ કરી હતી। દુર્ઘટનાના દિવસે સેનાએ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર શોધી કાઢ્યું હતું। મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસના જે અધિકારીઓ છે તેમને આ ટ્રાન્સમીટર મળ્યું હતું। સેનાને 12 જૂનના દિવસે સાંજે 4 વાગ્યે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી ચૂક્યું હતું। બીજે મેડિકલની હોસ્ટેલની 4 બિલ્ડિંગ પર આ પ્લેનનું નોઝ ટકરાયું હતું, ત્યારે 13 જૂનના સેનાના અધિકારીઓએ એરપોર્ટ ડિરેક્ટરને આ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર સોંપ્યું હતું। દુર્ઘટના બાદ 5 મિનિટમાં જ ભારતીય સેનાએ ક્રેશ સાઇટ પર પહોંચી અને રેસ્ક્યુ પણ કર્યું હતું। સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। જયેશ, જે રીતે સરાહનીય કામગીરી સેના દ્વારા કરવામાં આવી છે અને ઇમરજન્સી લોકેટર પણ શોધવામાં આવ્યું હતું, કયા કયા પ્રકારની કામગીરી કરાઈ છે? જે દુર્ઘટના ઘટી હતી તે એકદમ જે સેનાનું બેઝ કેમ્પ છે તેની નજીકની જે જગ્યા છે ત્યાં દુર્ઘટના ઘટી હતી। એટલે સૌથી પહેલાં પહોંચવામાં જો કોઈ હોય તો એ ભારતીય સેના હતી અને સેના છે તેને પહોંચવામાં 5 મિનિટ જેટલો સમય છે તે લાગ્યો હતો જ્યારે આ દુર્ઘટના થઈ ને ત્યારબાદ ભારતીય સેનાનો જે બેઝ કેમ્પ રહેલો છે તેમાંથી જે સેનાના અધિકારીઓ અને કર્મચારીઓ છે તે પોતે જેસીબી લઈ અને છે તે દોડ્યા હતા। જે ટેલનો પાછળનો ભાગ જ્યાં પડેલો હતો ત્યાં પહોંચવા માટે એક દિવાલ છે તે વચ્ચે આવી રહી હતી। તે દિવાલને પણ જેસીબીની મદદથી છે તે તોડવામાં આવી હતી ને ત્યારબાદ તાત્કાલિક આ સેનાના અધિકારીઓ છે તે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા। એટલે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના જે મહત્ત્વના પાર્ટ્સ છે કે જેને શોધવા જરૂરી છે તમામ તપાસ માટે, એ તપાસ માટેનું જે મહત્ત્વનું વાત હતી કે જે ELT મશીન હતું તે મશીન શોધવામાં પણ સેનાના જે જવાનો છે તેમણે કામગીરી કરી છે। એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। જે ટ્રાન્સમીટર હતું તે શોધવામાં આવ્યું હતું સાંજે 4 વાગ્યે। એ ELT ટ્રાન્સમીટર છે તે શોધવામાં આવ્યું ને ત્યારબાદ સેના દ્વારા એ જે મશીન છે તે પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા એ ELT જે મશીન છે તે લેવામાં નહોતું આવ્યું। પરંતુ ત્યારબાદ બીજા દિવસે એટલે કે 13 જૂનના દિવસે જે એરપોર્ટના ડિરેક્ટર છે તેમને આ મશીન છે તે હેન્ડઓવર સેના દ્વારા કરવામાં આવ્યું ને ત્યારબાદ એરપોર્ટ ડિરેક્ટર દ્વારા લેખિતમાં સેનાનો આભાર છે તે પણ માનવામાં આવ્યો છે। એટલે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે 5 મિનિટમાં જ સેનાના જે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા ને તેમણે રેસ્ક્યુની કામગીરી તો કરી, સાથે સાથે જે આ મશીન છે ટ્રાન્સમીટર તે શોધવામાં પણ મદદ કરી। આ મશીન છે તે ઇમરજન્સી સંજોગોમાં કામ લાગતું હોય છે। જ્યારે કોઈ પ્લેન ક્રેશ થતું હોય છે અથવા તો ગુમ થતું હોય છે ત્યારે તેનું લોકેશન છે તે ટ્રેસ કરવા પ્લેન અને તેમાં રહેલા જે મુસાફરો હોય છે તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આ મશીન છે તેની મદદ લેવામાં આવતી હોય છે। ત્યારે હવે આટલી મોટી દુર્ઘટના થઈ છે ને ત્યારે તમામ એ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આ મશીન છે તે પણ મળવું ખૂબ મહત્ત્વની બાબત હતી અને સેના દ્વારા એ મશીન જે દુર્ઘટના થયું તેના 2 કલાકની અંદર જ છે તે શોધી લેવામાં આવ્યું હતું ને ત્યારબાદ એ મશીન છે તે સેના દ્વારા એરપોર્ટ ડિરેક્ટરને છે તે હેન્ડઓવર કરવામાં આવ્યું હતું, જેની પુષ્ટિ છે ત્યારે સેના દ્વારા પણ કરવામાં આવી છે। યસ, બિલકુલ જયેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે।